અમદાવાદ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। વધતા ભાવ અને મોંઘવારીને લઈ અને આવેદન પાઠવવામાં આવ્યું છે। પેટ્રોલ, ડીઝલ અને દૂધના વધતા ભાવ સામે વિરોધ કરતા તેઓ જોવા મળ્યા છે। તેમના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં કચેરી ખાતે પહોંચ્યા હતા। ગુજરાત પ્રદેશ મંત્રી જયમીન દેસાઈનું નિવેદન પણ સામે આવ્યું છે અને તેઓ કહે છે કે ભાજપ લાજવાના બદલે સદંતર ગાજી રહી છે। ભૂટાનમાં 65 રૂપિયા લીટર પેટ્રોલ વેચાય છે। ભૂટાન આપણા પાસેથી પેટ્રોલ ખરીદે પણ છે અને આપણા દેશમાં જ પેટ્રોલ ખૂબ મોંઘું વેચાઈ રહ્યું છે। વધતી જતી મોંઘવારી મુદ્દે આજે તમે જોઈ રહ્યા હો પેટ્રોલ ડીઝલના ભાવ જ્યારે ભૂતાનની સરકાર આપણા ભારત દેશ જોડેથી લઈને 65 રૂપિયા વેચતી હોય અને આપણા ભારત દેશનો જે પેટ્રોલ છે એ આપણે 98, 90, 100 રૂપિયા ખરીદવું પડતું હોય એની જગ્યાએ ભાજપને ગાજવાના બદલે લાજવું જોઈએ અને કોઈ આગળ કોઈ એક્શન નહીં લેવામાં આવે તો જો ગાંધીનગર જવાનું થશે તો પણ અમે જઈશું।